છે ભીનાની. જો કાર્તિકભાઈ ભીના જાય છે. કાર્તિક વરસાદ આવી ગયો છે, ધબધબાટી આવે તો પણ અને મારા હાથમાં જો વીઆઈપી પાસ આવી ગયો છે એકદમ. હા, આપણે સ્ટેજ પર જઈએ કે એવો પાસ આવે. Hey guys, welcome back to another vlog. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, અત્યારમાં વાગી ગયા છે સાંજના 9:30 અને અત્યારમાં ઠેઠો vlog ચાલુ કરું છું કારણ કે આજનું નક્કી નહોતું કે આપણે રમઝાનમાં જવાનું છે કે નહીં, પણ અત્યારમાં ફાઇનલી રમઝાનમાં જવાનું છે. આપણે જ્યાં ગયા હતા જ નહીં ત્યાં કેસરિયા 3.5માં. તો અત્યારમાં આપણા પાછા ઘરે આવે છે જયદીપભાઈ કુર્તા ને એવું બધું લઈને. તો આવે ને એટલે આપણે ડાયરેક્ટ તે જ બ્લોગ કન્ટિન્યુ કરીએ એટલે ફટાફટ આપણે ત્યાં લગીમાં મોઢું ને એવું ધોઈ નાખ્યું, પાછો ટાઈમ એમાં વેસ્ટ થાય ને આપણે ત્યાં ભોગવાનું છે 11 વાગ્યા લગીમાં. તો જોઈએ હવે 11 વાગ્યા લગીને ભોગી કઈ કે નહીં એમ. તો લાસ્ટ લગી જોજો કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટ કરજો, અને બહુ જ ફૂલ મજેદાર વ્લોગ આવશે, ફૂલ મસ્ત કોમેડી અને ફની વ્લોગ આવશે. તો છેલ્લે સુધી જોજો, અને આજે તો બહુ બધા કોમેડીવાળા છે વ્લોગમાં આવવાના છે. તો છેલ્લે સુધી જોજો, અને હમણાં જયદીપ આવે એટલે આપણે ડાયરેક્ટ વ્લોગ કન્ટિન્યુ કરીએ. 2 hours later. તો ગાઈઝ ફાઇનલી અમે રેડી થઈ ગયા છે બધા. જયદીપભાઈ ને આવી ગયા છે જો, અને હવે પાછા જ આવી છે. જયદીપભાઈના ભાઈ આવી ગયા છે હારો આપણે હારે, અને જો મસ્ત રેડી થઈ ગયા છે. યલો કલરનું કુર્તું ઠપકાર દીધું છે. તો હવે ડાયરેક્ટ આપણે જાવી જ્યાં ગાડી આપણી બોલાવી છે ત્યાં જાવી, સીધા ત્યાં જઈને મળે આપણે. અચ્છા ઠીક. તો ગાઈઝ રાજભાઈ તો જો જાય છે ગાડી એમાં અમને મૂકીને. બંધ કરો, બહુ ઉતાવળા હેલા તારા ભાઈ. તો અમારે તો આમાં ગાડીમાં જવાનું. આમ કેમ છે પેલા આમ ન થવું જોઈએ. ભાઈ હું દિવસ તમારા ખરાબ હાલે છે. તો અત્યારમાં આવે છે કાર્તિકભાઈ, તે આપણે હારો આવશે. તો હા, એ જુપિટર લઈને આવશે લગભગ. તો હવે આપણે ડાયરેક્ટ હવે સીધા આગળ જ આવીને મળે છે. ખેવીલભાઈની કોઈ આવ્યા નથી. હવે જોઈએ આવે ને એટલી વાર છે ખેવીલની, તે આપણે ડાયરેક્ટ વ્લોગ કન્ટિન્યુ કરવી. ગાઈઝ અમે ફાઇનલી આવી ગયા છે વીઆર મોલ પાસે. એના કાર્તિકભાઈ વીઆર મોલ દેખાય છે તમને? હા હા મો હશે, આમ છે. અને અત્યારમાં ખેવીલભાઈની કોઈ આવતા નહોતા, તમે કઈ વાટે ન ઉભા રહ્યા, સીધા નીકળી ગયા છો. અમે હું કાર્તિકભાઈ ખાલી અહીંયા જો ધંધાભાઈ ઊભા રહી ગયા છે ટ્રાફિકમાં. હા, એ લોકો પૂછશે ને અમે રમીને નીકળી જાવ ને જાઓ. તો અમે જો આઈફોનનો એડ બતાવે છે, તો હમણાં આપણે આઈફોન લેવા જવાનું છે 17 Pro. તો ફટાફટ લઈ આવશો હવે, કાં વાર નથી જોવે. क्या बोला तूने? આવે છે કોને ખબર? પ્રાઇસીસ તો આવે છે મોટું પબ્લિક. આમ જો ટ્રાફિક એવી છે અહીંયા. ખાલી વીઆર મોલ પાસે તમને ટ્રાફિક નડી. આગળ તો ક્યાંય અચાનક આવ્યા હતી ક્યાંય ટ્રાફિક નથી નડી, ખાલી વીઆર મોલ પાસે જ નડી છે. અત્યારમાં થોડીક છૂટી થઈ છે જો. તો ડાયરેક્ટ આપણે સીધા ત્યાં પહોંચવી, જ્યાં આપણે જવાનું છે કેસરિયા 3.5 ત્યાં. તો ડાયરેક્ટ આપણે ત્યાં જઈને સીધા બ્લોક કન્ટિન્યુ કરવી. Where the shadows play, the wind hums songs at the. તો ગાઈસ જો વીઆરથી જેવા થોડાક આગળ આવ્યા ને એવી ટ્રાફિક મળી ગઈ છે આપણને જોરદાર. બધી બાજુ ટ્રાફિક, બીઆરટીએસ ની અંદર ટ્રાફિક, અહીંયા ટ્રાફિક, અને આપણી પાછળ ટ્રાફિક જોઈ લો તમે. તો હવે અત્યારમાં 24 હવે જઈ આપણે પૂગી રહેવું. 11 વાગ્યા પહેલાં પૂગવાનું હતું, પણ 11:30 તો આઈના જ થઈ ગયા છે. અને રસ્તામાં 10 વાગી ગયા હતા. તો હવે 24 હવે ક્યારે પૂગી, થોડીક ટ્રાફિક દોડવી થઈ છે અહીંયા. તો 11:15 થઈ ગયા, 11:30 ની 11:15 થઈ ગયા છે. થોડીક ટ્રાફિક છૂટી થઈ હતી ને એવી પાછી ટ્રાફિક આવી ગઈ છે આગળ આવીને. એટલે અહીંયા સુવર્ણ હું કેસરિયા 3.0 આવીને ત્યાં ટ્રાફિક થઈ ગઈ છે. તો હવે જોવી આગળ આવીને ટ્રાફિક નડે છે કે નહીં, જોવી હવે આગળ આપણે. તો ગાઈઝ ફાઇનલી અમને થોડીક ટ્રાફિકથી મુક્ત થઈ ગયા છે હવે. અને મોન્ટા સાહેબ અહીંયા પૂગી ગયા છે. જો અહીંયા મોન્ટા સાહેબ એ ભાઈ પૂગી ગયા છે હવે. ફાઇનલી થોડીક આમ ટ્રાફિક છૂટી થઈ ગઈ છે. જોઈએ આગળ પાછી મળે છે કે નહીં. આઈ થિંક સંભાવના તો છે મળવાની. મળી જ ગઈ છે આપણને લગભગ ટ્રાફિક. તો પાછી ટ્રાફિક મળી જાય અહીંયા. ટાટો થઈ ગયો પાછો અહીંયા તબકદારાનો. અને મને કાર્તિકભાઈને ચડે છે ફૂલ કંટાળો. अच्छा हमको सिखा रिया है.
સો ગાઈઝ અત્યારમાં પાછી ટ્રાફિક આપણને મળી ગઈ છે. નકરી આજે ટ્રાફિકના જ લકમાં છે આપણે જુઓ. એટલે એમ ટ્રાફિક એટલી બધી નથી, આપણે થોડુંક હાલ્યા કરી છે. એકદમ આમ એક્ઝેક્ટ ઊભા જ નથી રહ્યા. મોટાસાની આગળ નીકળી ગયા ને એટલે ટ્રાફિક એટલી બધી નથી. તો હવે હમણાં એરપોર્ટ આવશે પછી ડાયરેક્ટ આપણું આવશે કેસરિયા 3.5. તો જો અહીંયા ટ્રાફિક એટલી પાછી મળી ગઈ છે. તો ડાયરેક્ટ આપણે કેસરિયા 3.5 જઈને સીધા ત્યાં જ બ્લોગ કન્ટિન્યુ કરીએ. Songs at the break of day, whispering pines, secrets and સો ગાઈઝ ફાઇનલી ખેવીલભાઈની મળી ગયા છે સેટોભાઈની. અને જોવો ફૂલ વરસાદ આવી ગયો છે, ધબધબાટી આવે છો. પણ એને મારા હાથમાં જોવો વીઆઈપી પાસ આવી ગયો છે એકદમ. હા આપણે સ્ટેજ પર જઈએ કે એવો પાસ આવી ગયો છે. હા ભાઈ ખેવીલભાઈને લીધે જ આવી જાય ભાઈ. તો જો આ ભાઈના લીધે થયું છે ભાઈ બધું. ઓ ભાઈ અને કાર્તિકભાઈ ને બધા જો અહીં અટવાઈ ગયા છે વરસાદમાં. અમે ફૂલ વરસાદ આવે છે ધબધબાટો. બાકા દીકરી બોલે છે અહીંયા. તો હવે થોડોક વરસાદ ધીમે થાય ને એટલે વિશાલભાઈની રસ્તામાં છે. તો હવે રસ્તામાંથી આવે પછી આપણે અંદર જવા મળશે. જો ધબધબાટી વરસાદ આવે. સો ગાઈઝ ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે ભીનાની. જો કાર્તિકભાઈ ભીના જાય છે. કાર્તિકભાઈ કેવું લાગશે ફાવશે રમતા? અરે ફૂલ બાકાજી કી. તો જો હજી બાળ બધું વિખાઈ ગયું છે અત્યારમાં આપણું. અને આવી શકે આપણે સીધા આગળ. જો ટ્રાફિક જો એમ એટલી બધી ટ્રાફિક છે ને. ફોટોશૂટ કરવા વાળા હોય ને એટલે ટ્રાફિક છે. તો જોઈએ ખેવીલભાઈ ને બધા જે આગળ ઊભા છે. તો આગળ જ આવીએ આપણે. A few moments later. ફાઇનલી આપણને ખેવીલ અત્યારમાં મળી ગયો છે બહુ સમય પછી. કેવું કર્યું વિશાલભાઈ? મજા આવે છે? કેવું છે કેતનભાઈ? આપણને રાજભાઈ મળી ગયા છે. કેવી મજા આવે છે રાજભાઈ? कितने दिनों बाद हमको ये सब मिले, मेरे को तो ऐसा लग रहा है. આપણે થોડીક વાર બ્રેક ઉપર બેસી જવી પછી આપણે ચાલુ કરો. ગાઈસ અત્યારમાં આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા છે. જોઈ લો તમે માતાજીને. બાકી એટલા મસ્ત શણગારાય છે. तो गाइस अभी हमको 816 नंबर मिला हुआ है और लकी ड्रॉ हो रहा है महावीर मोबाइल की तरफ से. तो क्या लगता है कार्तिक भाई आ जाएगा? नहीं लगता है हमको आ जाएगा. बेड लक गाइस नहीं आएगा. अभी कार्तिक भाई ने नाम बोल दिया. આવશે ને બોક્સ ને ગ્રુપ ને જો સુટકેસ મળી ગઈ છે. વાહ સેટા વાહ.
મજા આવી તમને કેસરિયા 3.5 માં? ઓ ખેવીલભાઈ, કેવી મજા આવી તમને કેસરિયા 3.5 માં? બહુ મજા આવી. હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે કાર્તિકભાઈ, બસ જવું જ છે હવે. તો ચાલો જઈએ કા કેવીલભાઈ? હવે હું કઈ કહેતા હતા તમે કાર્તિકભાઈ? કેટલા વાગે? 3 હવે ઘરે પહોંચશું તો કેટલા વાગશે? એલા હવે પેલા આપણે કઈક પેટ પૂજા કરતા હોય પછી ઘરે પૂવા. તું અમને હું કેટલા વાગે પોગાડીશ ઘરે? 5 સાડા 5 કાલ સવારમાં જવાનું તો લઈ નાખશે ઘરેથી. તારા ઘરે હમણાં 3 દિવસથી રોજ રખડી જોઈ કાં 4 વાગ્યા સુધી જાગવાનું થાય છે. પરમ દિવસ શનિવારે તો 6 વાગે ઘરે પહોંચ્યો. ઓહો અહીંયા પાછું વરસાદ એવું આવી ગયો ને આમ જોવો ગાઈસ. અને કાંઈ એટલા બધા કાંઈ અમે રાસ રેમાં નથી, ખાલી અમે બસ ફોટા પાડવામાં જ રહ્યા છીએ. ટેસ્ટ પાસે હોય. હા સ્ટેજ ભાઈ હાઉસ સ્ટેજ ભાઈ વહી ગયા. એવડો મોટો કોન્ટેક્ટ હતો ને કાર્તિકભાઈનો, તો હાઉસ સ્ટેજ ભાઈ વહી ગયા કા કાર્તિકભાઈનો અને લુખીભાઈનો એટલો મોટો કોન્ટેક્ટ હતો ને આપણે બાબા ટીલુનો, એટલે હાઉસ સ્ટેજ ભાઈ આપણને બોકર દીધા છે. તો ફટાફટ આપણે ગાડી ગોતવી અને ઘરે જ આવી. કાર્તિકભાઈ આપણી ગાડી તામ છે કા? હા તો આપણે હાલો ફટાફટ લઈ આવી ગાડી. સો ગાઈઝ અત્યારમાં જતા હતા ઘરે, 3 વાગી ગયા છે તોય સુરતમાં તો કેટલી ટ્રાફિક છે. હા 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 આમ જોવો તો ખરી મોટી ગાડીઓની લાઈન છે અને એટલી ટ્રાફિક છે ને કાર્તિકભાઈ કા? તો જોવો અહીંયા પાછળ એટલી ટ્રાફિક છે, આગળ એટલી ટ્રાફિક છે. અને હવે આવ્યા છે ડુમ્મસથી આગળ આ બોરકેટોમાં પહોંચીએ છીએ ટ્રાફિકના કારણે. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે વિયારે અને આવે છે જયદીપભાઈનો ફોન, તો આપણે ફટાફટ રિસીવ કરી લેવી. અને જો અહીંયા ટ્રાફિક જોવો તમે ખાલી. હેલો હા લગભગ Secrets untold, carrying tales only the forest holds. તો ગાઈસ અત્યારે હું મન ભાવે ફટાફટ ગાડી ભગાવી છે કેમ કે ફૂલ થાકી ગયા અને ઘરે જઈને સીધું વહી જવાનું છે. કા કેટલાક થાકી ગયા કાર્તિકભાઈ? કાર્તિકભાઈને એટલો બધો થાક નથી લાગ્યો પણ આપણને બહુ થાક લાગ્યો, કારણ કે ફોટા વાળવા મને એકદમ સ્ટેજ પાસે જઈને બધાને ફોટા વાળવા મને એમાં બધા થાક લાગી ગયો છે. થોડી વાર રેમાં એટલું બધું નથી રેમાં, આપણે જેથી પહેલી વાર ગયા હતા એટલું બધું નથી રેમાં, પણ રેમાં હતા થોડુંક. અને ફૂલ લીપ નહીં હતા એ તો ઘરે વહી ગયા અત્યારમાં. તો ફટાફટ અત્યારમાં આપણે ઘરે મૂકી જાવી અને જોઈએ હવે આગળ ક્યાંક નાસ્તો કરવા ઉભો રહેવું. તો દેખતે હે ભાગે જાકે ક્યાં હોતા હે. તો ગાઈસ અત્યારમાં આપણે પહોંચીએ છીએ અહીંયા પૂણા ગામના પાટીએ અને બધા ઊભા રહી ગયા છે. કેવી મજા આવી કેતનભાઈ? બહુ મજા આવી. તમને? જલસા. તો બધાને જલસા આવી ગયા છે ને બીજા બધા વહી ગયા છે પોતપોતાના ઘરે. તો આપણે જ આવી છે આપણા ઘરે. તો આ આપણે લોકોને જ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, જો બબડાઈ જાય છે. તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણે હમણાં નેક્સ્ટ વ્લોગમાં તો તમને મારા વ્લોગ તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો. ખબર પડે કે મારા વ્લોગ આવી જાય છે. થેન્ક યુ સો મચ ફોર માય વ્લોગ. બાય.